વેચવાની ના પાડતા વેપારી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો, અથવા પોલીસે આરોપીને ઝડપી લીધો। સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે। શહેરના અઠવા પોલીસ મથક દ્વારા સગ્રામપુરા પોલીસ ચોકીની બહાર જ એક વેપારી પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરનાર મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થાની ખુલ્લેઆમ મજાક ઉડાવતી આ ઘટનામાં આરોપીએ વેપારીને ગંભીર ઇજાઓ પહોંચાડીને ફરિયાદ કરવા પર હત્યા કરી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી। પ્રાપ્ત વિગત અનુસાર નવસારી બજાર વિસ્તારમાં બાંધકામની સાધન સામગ્રીનો વેપાર કરતા બસંત બાયદાન રબારી પોતાની દુકાને પહોંચ્યા ત્યારે ત્યાં નશાકારક પ્રવાહીની ખાલી શીશીઓ પડેલી હતી। અસામાજિક તત્વો તેમની દુકાન બહાર નશાની મહેફિલ માણતા હોવાથી વેપારીઓએ તેમને ત્યાં નશો ન કરવા ટકોર કરી હતી। આ બાબતે ઉશ્કેરાયેલા રાહુલ તેજા સોલંકી નામના શખ્સે વેપારીના પગના ભાગે છરીના ગંભીર ઘા ઝીકી દીધા હતા। હુમલો કર્યા બાદ આરોપીએ ચેતવણી આપી હતી કે જો તેઓ સુરક્ષા કર્મીઓને અરજી કરશે તો તેમને જાનથી મારી નાખવામાં આવશે અને ત્યારબાદ તે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વેપારીને તાત્કાલિક આપાતકાલીન વાહન મારફતે સરકારી ચિકિત્સાલયમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર નવસારી બજાર અને સગ્રામપુરા વિસ્તારમાં આવા અસામાજિક તત્વોનો દૈનિક ત્રાસ રહે છે, જેના કારણે વેપારી આલમમાં ભયનો માહોલ વ્યાપેલો છે। ભોગ બનનાર વેપારીએ આવા તત્વો સામે કડક દંડાત્મક કાર્યવાહીની માંગ કરી છે, જેને પગલે અઠવા પોલીસના અધિકારીઓએ ત્વરિત પગલાં લઈને ફરાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સર, કે અઠવા વિસ્તારમાં હાર્ડવેરના વ્યાપારી પર ચપ્પોડિયા હુમલો થયો છે, આરોપીની બી ધરપકડ થઈ છે, શું આખી હકીકત છે? આજ રોજ સવારે 8:30 વાગ્યાના અરસામાં સગ્રામપુરા ખાતે બસંતકુમાર રબારી કરીને હાર્ડવેરનો વેપારી છે, તે પોતાની દુકાન પાસે હતો ત્યારે આ કામનો આરોપી રાહુલ સોલંકી કરીને છે, જે તેની દુકાન પાસે તેની સાથે ઉશ્કેરાટજનક વર્તન કરી અને બોલાચાલી ઝઘડો કરી અને ફરિયાદીના પગમાં નીચેના ભાગે ગોઠણથી નીચેના ભાગે છરીથી હુમલો કરેલ અને નાસી ગયેલ બાદ પોલીસ ત્યાં આરોપીની તપાસ કરી અને આરોપીને પકડી લીધો। કઈ રીતના ગુનો દાખલ કરવામાં આરોપી વિરુદ્ધ તીક્ષ્ણ હથિયારથી ઇજા કરવાનો ગુનો દાખલ કરવામાં